ઔઝુબિલ્લાહિમિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૌથી પહેલાં તો જેટલા પણ આપણા જોવાવાળાઓ છે તેઓને ઈદ ગદીરની ફરીવાર મુબારકબાદી પેશ કરવાનો શરફ હાસિલ કરું છું. અલ્હમ્દુલિલ્લાહ આજે 2-3 દિવસથી મુસલસલ આપણે મોમિનોનું ખાસ કરીને સંચાલકોનું આપણે ઇન્ટરવ્યૂ લેતા રહીએ છીએ અને આજે ફાઇનલી પ્રિવિલેજ છે અમારા માટે કે આપણે અલ્હાજ અમીનભાઈ નાસર કે જે આફ્રિકા ફેડરેશનના ચેરમેન છે તે અમારી દરમિયાનમાં મોજૂદ છે. હું એમને થેન્ક યુ કહું છું કે એ પોતાનો ટાઈમ આપી કરીને આજના પ્રોગ્રામને અહીંયા સુધી અંતમાં લઈ આવે છે. અમીનભાઈને હું એ જ સવાલ કરી સૌથી પહેલાં કે અમીનભાઈ થેન્ક યુ વેરી મચ. અને બીજું જે મારું એક ક્વેશ્ચન છે એ છે અમીનભાઈ, તમે આજે જોયા 3 દિવસ સુધી બધાએ આવતા હતા. પહેલો મારું એક ઇમેજ એ છે કે તમે મને બતાવો, આપણી ઓડિયન્સને બતાવો કે આ જે બધી ચીજો એક લીડરશિપની એક લેગસી છે, રાઈટ? અને આ જ્યારે તમે આ બધી વસ્તુ માણસો આવતા હતા, જોતા હતા, પાર્ટિસિપેટ કરતા હતા, તો આ બધી વાતો રોજ ભેગા થવાનું જરૂરી છે. એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આવી મિટિંગો વારંવાર રાખે. એની મહત્ત્વ ચલો આપણે 1 વખત રાખી દીધા, 2 વખત રાખી દીધા, પણ વારંવાર એને રાખવું. શું ફાયદો મળે છે આપણી અવામને, આપણી કોમને? બીજો ક્વેશ્ચન એ જ છે કે તમે આ બધી ચીજોથી સવારથી લઈ કરી સાંજ સુધી કોઈ વખતે 3 વાગી જાય છે અને એકદમ તમે ફ્રસ્ટ્રેશન થઈ જાશો, તો એવી કઈ વસ્તુ છે કે તમે જે છે એનર્જી પાછો મળે છે, તમે પાછો રિજનરેટ થઈ જાઓ છો? સવારના તમારું એકદમ ઓલું હોય છે, ફાઇન રીતે તમે હેન્ડલ કરી શકો છો, પ્રેશર હોય છે. પછી જ્યારે એ બપોરના આવો છો તો તમે એકદમ ફ્રેશ થઈ જાઓ છો, પાછોથી તમે એને રીતે ફ્રેશ તરીકેથી તમે એને કરો છો. તો આ બધી કારણોનું રાઝ બી મને ખબર છે અને આપણી ઓડિયન્સ બી ઇન્શાલ્લાહ તરસી છે કે તમારા જવાબો સાંભળે. ઇન્શાલ્લાહ આપણે અમુક મિનિટ વધારે નહીં લેસ સિલસિલોનો આપણે કાર્યક્રમ ચાલે રાખશું ઇન્શાલ્લાહ. થેન્ક યુ. ઔઝુબિલ્લાહિમિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઈદે ગદીરની તમને પણ મુબારકી અને સમસ્ત આપણા જેટલા જોનારાઓ છે ને બધાય મોમિનીનને મુબારકી. અને હું પોતાને નસીબદાર સમજું છું કે આ કોન્ફરન્સમાં હું ઓફિશિયલી સેટલ થયો છું બીજા ટર્મ માટે, પણ ઈદે ગદીરના મોકા ઉપર. અને હું હંમેશા યકીન રાખું છું કે અલ્લાહ હંમેશા ટાઈમનો પોતે નિઝામ કરે છે અને જ્યારે આવી મખસૂસ તારીખ આપણને મળે તો આ હું એમ સમજું છું કે આ કોઈ આમ જ તારીખો નથી, પણ એટલી બાબરકત છે. તો હું પરવરદિગારનો શુકર માનું છું કે આવા મોકા ઉપર ને આવા દિવસોમાં મને આ જે કોમની આફ્રિકા ફેડરેશનની અંદર જે આપણા પાસે 46 જમાતો છે એની લગામ આપણને આ મોકા ઉપર ગદીરમાં સોંપવામાં આવી છે. આફ્રિકા ફેડરેશનની અંદર દર વર્ષે સુપ્રીમ કાઉન્સિલ થાય. હવે સુપ્રીમ કાઉન્સિલ તમે એમ સમજો કે એક એસેમ્બલી કહેવાય કે દર વર્ષે એમાં કાઉન્સિલર આવે. કાઉન્સિલર એટલે હરેક જમાતમાં કાઉન્સિલર ઇલેક્ટ થાય અને એ લોકો આવી અને જે આપણી એજન્ડા હોય એના ઉપર ફિક્ર કરે અને ડેલિબરેશન લે. અને દર 3 વર્ષે કોન્ફરન્સ હોય. તો કોન્ફરન્સ અને સુપ્રીમ કાઉન્સિલમાં એટલો ડિફરન્સ છે. કોન્ફરન્સમાં બધાય ડેલિગેટ હોય અને જમાતની તાદાદ પ્રમાણે હોય. તો કોન્ફરન્સ વધારે મોટી સભા કહેવાય. એ દર 3 વર્ષે હોય. એટલે કે જ્યારે આફ્રિકા ફેડરેશનનો પ્રમુખ ચૂંટાઈ જાય તો એ કોન્ફરન્સમાં ઓફિશિયલી સેટલ થાય અને એનો ઇન્કમ્બેશન ત્યારે
હોય અને એમાં બધાય ડેલિગેટ આવે, ઇન્વાઇટીઝ હોય, આપણા ઓબીઝ હોય અને આ એક સમાજી ઓર્ગેનાઇઝેશન છે. પણ મારી નજરમાં આ બહુ અહમ મારી નજરમાં આ ઓર્ગેનાઇઝેશન છે. કારણ કે તમે કહો છો કે બરાબર છે, દર વર્ષે ભેગું થવું શું જરૂરી છે, પણ એ વખતના બુઝુર્ગો જ્યારે આ સ્થાપના કર્યા ને તો એ લોકોની પણ વિઝડમ હતી. પહેલાં તો જ્યારે એ જમાનામાં એ લોકો ભેગા થતા હતા, મકસદ એ હતો કે વરસમાં એકવાર ભેગા થાય, કોમ દીનના બારામાં, વેલબિંગ, સોશલ ઇકોનોમિક બારામાં ફિક્ર કરે અને નિર્ણયો લઈ અને તરક્કી તરફ જાય. અને આજે આ બહુ જરૂરી છે, કારણ કે તમે વરસનો ફાસલો લ્યો તો એક વરસમાં કેટલા બધા ચેલેન્જીસ આવે છે, કેટલા બધા મસલા આવે છે. આજે 46 જમાત તકરીબન આપણે 20,000 થી 22,000 લ્યો. મેનલેન્ડ આફ્રિકા ઇન્ક્લુડ મડાગાસ્કાર અને 13 જમાતો, રિયુનિયનની 4 જમાતો, મોરિશસ આપણા સાથે રેટિફાઈ થયું, એનું સામેલ થવું. તો એટલા ચેલેન્જીસ આવે છે. અને આફ્રિકા ફેડરેશન 1946 એટલે 46માં એની સ્થાપના થઈ છે. એના પહેલા પ્રમુખ હતા અલ્હાજ નૂર મોહમ્મદભાઈ અબ્દુલ હુસેન, કે જેના ગ્રાન્ડસન અહીંયા મોમ્બાસા છે, તો એ પહેલા ચેરમેન હતા. પછી ઇબ્રાહીમભાઈ શરીફ કે જે 1962માં મડાગાસ્કારને ટેરિટોરિયલ કાઉન્સિલ કરી અને આફ્રિકામાં જોઈન કર્યા. એટલે આ આપણી એક મોટી તાકાત છે. પહેલાં તો આના અંદર યુનિટી છે, અને બીજું કે ભલે એપ્રોચ જુદા હોય, સેન્ટિમેન્ટ ઘણીવાર સરખા ન હોય, પણ જે ભેગા બેસી અને તમે જો છો 3 દિવસ સુધી કે એજન્ડા ઘણીવાર આપણે પૂરો પણ નથી કરી શકતા, તો જે ડેલિગેટ આવે છે ને સુપ્રીમ કાઉન્સિલમાં ઇલેક્ટેડ કાઉન્સિલર આવે છે, હું તો આભારી છું. આ લોકો રીલી કોમ હમદર્દ કહેવાય, કોમ પ્રેમી કહેવાય, કે સફરો તય કરે, પોતાના ફેમિલીને મૂકે અને સવારના 9 વાગ્યાથી બેસે, ગઈકાલે રાતના 2-3 વાગ્યા સુધી. એ 2-3 વાગ્યા સુધી બેસવું, એ ઘણીવાર એમ પરસેપ્શન થાય છે કે આપણે ઓર્ગેનાઇઝ નથી. ના, એમ નથી. આપણો એજન્ડા છે, ટાઈમિંગ છે, પણ જ્યારે એજન્ડા આવે, ફોર એક્ઝામ્પલ હમણાં આવે બધાય બોર્ડ, આફતાબ, હેલ્થ બોર્ડ, ઇકોનોમિક બોર્ડ, એડ્યુકેશન બોર્ડ, સ્પોર્ટ કાઉન્સિલ બોર્ડ, મીડિયા બોર્ડ, યુથ એવાયન બોર્ડ, વુમન બોર્ડ, બિલાલ બોર્ડ. તો આ બધાય બોર્ડ કામ કરે છે આખો વરસ અને આવીને રિપોર્ટ આપે છે. પણ ડેલિગેટ અને કાઉન્સિલર રિપોર્ટ સાંભળીને નથી રહેતા, એટલા બધા સજેશન આપે છે. એ લોકો પોતે અહીંયા બેસે છે. તો હલો, આપણે તો તમે એમ કહો કે આપણે ચેરમેન છે, નવાઈ ન કહેવાય આપણે અહીંયા હોય, પણ આ લોકોને હું બહુ ઇજ્જતની સાથે જોઉં છું કે અહીંયા આવી પોતાની સોચ આપે છે. અને યકીનન આ એક તરક્કીની મોટામાં મોટી આપણી એક સહારો છે. કારણ કે ચેરમેન ઓબીઝ ભલે આપણે નિર્ણય લેતા હોય, પણ જેટલું હું આ કોન્ફરન્સ અને સુપ્રીમ કાઉન્સિલમાં કેસ કે હું શીખતો હોય ને જે મને જાણવાનું મળે, ને ઘણીવાર એવા એપ્રોચ એ લોકો લઈ આવે કે શાયદ વિચાર કરતાં કરતાં મારા મગજમાંય ન હોય. અને કરમે ઇલાહી અને કરમે અહેલેબેત એવો હોય છે કે કોઈ પણ મસલો આવે છે કે ઘણી વખત અમો પોતે ઓબીઝ કેટલી વખત ભેગા થઈને વિચાર કરતા હોય, પણ અહીંયાથી એવો સુંદર સોલ્યુશન નીકળે કે જે ફીટ હોય આપણી કોમ માટે. તો આ આપણા માટે એક સંતોષનો કાર્ય છે. અને ખોજા કોમ
આપણી માશાલ્લાહ એક તો અકીદાવાળી કોમ છે, નરમી કોમ છે, દિલવાળી કોમ છે, દેવાવાળી કોમ છે, ગની સખી કોમ છે. તો આ આપણા માટે મોટી હિંમત છે. આજે તમે જોયા કે આ કોન્ફરન્સની અંદર 5 આપણા ગ્લોબલ એમ્બેસેડર ભેગા થઈ અને આ ફંડમાં ઈચ એક મિલિયન રાખ્યા. $5 મિલિયન કોલેક્ટ કરી છે આફ્રિકા ફેડરેશન તરક્કી માટે. એમાં આપણે આભારી છે આ જાફર ફેમિલી ફાઉન્ડેશન, તકીભાઈ અને સાદિકભાઈના, આપણા ડૉક્ટર અલહાજ મોહમ્મદભાઈ જાફરના, LF ટીમ મુખ્તારભાઈ કરીમ. તમે જોવ છો ને કે આ લોકો પોતાના કામોમાં, અને એ લોકોના કામો કાંઈ નાના કામો નથી, આ લોકો મોટા મોટા કામો ચલાવે છે. એ છતાં આપણી કોન્ફરન્સમાં આવી બેસી અને મોટા દિલ રાખી અને આવો હિસ્સો આપે છે. આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કર્યા તો 500 એ લોકો જે લાઈફ ઇન્સ્યોરન્સનું સબસ્ક્રિપ્શન છે વેલફેર માટે એ લોકો દીધા. 500 એટલે 500 જણાની લાઈફ ઇન્સ્યોરન્સ થઈ જશે. પછી એજ્યુકેશનનો આજે ગદીરમાં શરૂ થયો જે હિસ્સો, તો 10,000થી શરૂ થયો અને $1,00,000 આપણે કોલેક્ટ કર્યા. એટલે મારું કહેવું એ છે કે કોમમાં છે હમદર્દી, કોમ પ્રેમીઓ છે. ભલે આપણે એમ કે ના આ જમાનો એકદમ જલ્દી જાય છે, આ શાયદ યુઝફુલ નથી, પણ આ યુઝફુલ છે. આજે કેટલા બધા આપણે નિર્ણય લીધા જેમાં મને લાગે છે તરક્કી મને તો જોવામાં આવે છે. તો આ અસર છે અને મારી દુઆ છે કે આવી જ રીતના આપણી કોમ યુનિટ રહે. અને આયતુલ્લા સિસ્તાની આપણા ખોજા કોમને એટલે સલામ કરે છે બહુ ઇજ્જતની સાથે કે ગવર્નન્સ ઓર્ગનાઇઝ કોમ છે. આપણી અંદર જો જમાતો છે, જમાતો શામિલ છે. રિજનલ ફેડરેશનની અંદર આફ્રિકા ફેડરેશન છે, યુરોપમાં કોએચ છે, નોર્થ અમેરિકા નસીમકો છે, ઇન્ડિયા ફેડરેશન, પાકિસ્તાન ફેડરેશન, ઓસ્ટ્રેલિયા ફેડરેશન, આ બધી રિજનલ ફેડરેશન શામિલ છે. વર્લ્ડ ફેડરેશનની અંદર આપણે આવતા અઠવાડિયે જાય છે ટોરોન્ટો કે જ્યાં એક્સકો છે વર્લ્ડ ફેડરેશનની. એટલે બધાય ભેગા થઈ અને એક જ દિશા ઉપર જાય છે કોમની ફિક્ર. અને આમાં આપણે મુલ્લા અસગરને ન ભૂલે, કારણ કે આફ્રિકા ફેડરેશનની સ્થાપના બાદ એને આઈડિયા આવી કે હવે આફ્રિકા ફેડરેશન જે ચશ્મો જ્યાંથી મોમેનીન પથરાના યુરોપમાં, અમેરિકામાં કે કેવી રીતના એક વર્લ્ડ ફેડરેશન કરે જેમાં બધા ઇન્વાયરમેન્ટના ખોજાને લાભ મળે. આજે હું તમને બહુ જ કીધું ને, જો એજ્યુકેશન બારામાં ફિક્ર કરવામાં આવી, દીન બારામાં આફતાબ કે જે આપણું સુતૂન છે, મદ્રેસા બારામાં પ્રોગ્રામો દીનના, તબલીગ, એક્સટર્નલ તબલીગ, બિલાલ ઇકોનોમિક બોર્ડ, એટલે આ બધા બોર્ડ એની જગાએ કામ કરે છે અને કોમમાં ઇમ્પ્લિફમેન્ટ લઈ આવે છે. તો તમે મને કહો છો કે એનર્જી ક્યાંથી આવે? 3 દિવસ મુસલસલ આપણને પ્રેશર હોય, પણ પહેલાં તો અલ્લાહની આપણને તોફિકાત છે. બીજો કે કોમ પ્રત્યે મોહબ્બત ખપે. જ્યારે મોહબ્બત હોય અને એઝ અ ચેર ઓફ આફ્રિકા ફેડરેશન જ્યારે હું જોતો હોય ડેલિગેટ કાઉન્સિલર પોતાની સૂચના આપે, એટલો એન્થુઝિયાસ્મ બતાડે, એટલા ફિક્ર કરે, એટલા વિચારો કરે, સખીદાતા લોકો આટલા બધાય આપણને કોન્ટ્રીબ્યુશન આપે. અલહાજ શબીરભાઈ નજફી છે પાસ્ટ ચેરમેન, ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન, કે જે ઇન્વેસ્ટમેન્ટ ઉપર કેટલી બધી આપણને સહારો આપે છે. અલહાજ અનવરભાઈ ધરમસિંહ કેટલા મદદરૂપ બને છે. આ સખીદાતા છે અલહાજ મોહમ્મદભાઈ જાફર, GFF, પુંજાની ફેમિલી. આ બધાને હું ન ભૂલી શકું, કારણ કે આ લોકો આપણી તાકાત છે. આ લોકો હર વખત હું કહું છું કે જેવી રીતના પૈગંબર ઇસ્લામની નબુવત કામ આવી છે, અલીની વિલાયત કામ આવી છે, ઇમામે હસનની તસ્લીમ કામ આવી છે,
ઇમામે હુસૈનની શહાદત, એવી જ રીતના જનાબે ખતીજતુલ કોબરાની દૌલત કામ આવી છે. પણ જ્યારે આપણને યકીન હોય, જ્યારે આપણે પોતાને કન્ફિડન્સ હોય અને આપણને મોહબ્બત હોય અને આપણનો પેશન હોય, આપણને ગમતું હોય કે કોમને આપણે એક દિશા તરફ લઈ જાય, તો ખુદ બખુદ આપણને સગવડો આવી જાય, ખુદ બખુદ તાકાત આવી જાય. અને આ એનર્જી જ્યારે તમે એમ કહો છો કે મારામાં દેખાય છે, આ એનર્જી મારી નથી, કોમની જે પોઝિટિવ એનર્જી હું જોઉં છું, એ એનર્જી આપણને તાકાત આપે છે કે આપણે આમાં રહીએ. અને એ સિવાય હર હંમેશા હું કહું છું કે વેલબિંગ, ઇકોનોમિક, એજ્યુકેશન, સ્પોર્ટ, સોશિયલ, વુમન એમ્પાવરમેન્ટ, આ બધું આપણને કરવાનું છે. કારણ કે કોમ આજે તરસી છે અને કોમ આબાદ હશે તો ઇબાદતોમાં પણ શામિલ થશે. પણ જે આપણા દીનના સુતૂન છે, મરજાયત, આપણા અકીદા, આ આપણા દામનથી છૂટવા ન જોઈએ. અને આ આપણો પહેલો ગોલ અને મકસદ ખપે. આ બંને ચીજો હશે તો મને યકીન છે કે કોમની આબાદી ઉપર કાંઈ શંકા નથી. આપણે 1,40,000 લેખાય, પણ આજે જો આપણે કેટલી રોશની આપણે આપે છે. અને આપણે અહીંયા મુંબાસા જે આપણને હોસ્ટ કરી છે, માશાલ્લાહ, મહેમાન નવાઝી, ડૉક્ટર મોહમ્મદભાઈ જાફર, જેટલા બધાય મહેમાનો આવ્યા છે, એ બધાયની હોટલની બિલની પોતે ભરપાઈ કર્યા છે. તો આ મહેમાન નવાઝી, આ જે કોમમાં મોહબ્બતનો જે નકશો અને ફિલિંગ દેખાય છે, એ મારી નજરમાં પોઝિટિવ છે. તો જ્યારે હું ઘણીવાર વાત સાંભળતો હોય કે ના 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 ખોજા કોમ ઓછી છે, ક્યાં જઈ રહી છે, જરાય આપણને ના ઉમ્મીદ નથી થવાનું. આપણા પાસે પોટેન્શિયલ છે, ઈમાન છે, અકીદા છે, મરજાયત છે, મોમેનો છે, મોમેના છે, સગવડો છે, મદ્રેસા છે, ઓલમા છે, પ્રોગ્રામો છે, ફિક્ર છે, સખી દાતા દેવાવાળા છે. તો હવે મને તમે કહો, હું એમ કહું છું આપણા પાસે શું નથી? થેન્ક યુ વેરી મચ અમીનભાઈ. હસન તુમ, જઝાકલ્લા, અલ્લાહ તમને સલામત રાખે. ને જે તમે એનું જે કન્ક્લુઝન્સ આપ્યા અને જે તમે એનું જે મતલબ રીઝન આપ્યા, સાચે ને ઇટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ અને બહુ આપણા માટે એક એનર્જીનું કામ કરે છે. ને ઇન્શાઅલ્લાહ તાલા આપણી ઓડિયન્સ પણ એ જોઈ કરીને પોતાના જિંદગીની જેટલા પણ મકસદો હોય, અગર ફી સબીલિલ્લાહ અને ખુદા માટે હોય, તો ડેફિનેટલી અમારું મંઝિલ ઓટોમેટિકલી આસાન થઈ જશે ને મદદરૂપ ખુદા પોતે બનીને કોઈને ઝરીયો બનાવે છે. થેન્ક યુ વેરી મચ. અને ખુદા ઇન્શાઅલ્લાહ બસ તમે પણ અમારા માટે દુઆ કરજો. ફાઇનલી કન્ક્લુઝન માટે એક અમુક લાઇન્સ બસ તમે આપણી સ્પેશિયલી નૌજવાનોને તમે એક જનરલ મેસેજ આપ્યા છો. અલ્હમ્દુલિલ્લાહ, સ્પેશિયલી જે આજે આપણા ઉગતા નૌજવાનો છે, એ લોકોને તમે જોવો છો કે તેઓના પણ પોતે ચેલેન્જીસ ઓછા નથી, બહુ ટફ ચેલેન્જીસ છે નૌજવાનોના. તો આપણા આ નૌજવાનોને જે આપણા છે, તેઓને તમે અંતમાં શું સંદેશો અને શું મેસેજ આપી શકો? પ્લીઝ. થેન્ક યુ. આપણા જે યુથ છે, નવજવાનો, એ લોકોમાં બહુ ટેલેન્ટ છે. હું અહીંયા જે વોલન્ટિયર્સ બધા જોયો મુંબાસામાં, ને જ્યારે કોઈ જમાત આપણને હોસ્ટ કરે છે, ખરેખર એ લોકોની સેવા, સર્વિસીસ, અને જ્યારે યુથ એક કામ ઉપાડે છે, એ કામને પ્રોપર વેમાં મંઝિલે કામયાબી સુધી લઈ જાય છે. આપણા યુથ ઘણી વખત એ લોકોને એમ લાગે છે કે ના, આપણી કોમમાં જે કામો થઈ રહ્યા છે, એ કામો ફક્ત એક આદત પ્રમાણે થઈ રહ્યા છે. પણ હું એ લોકોને એમ કહું છું, ના, જે આપણા બુઝુર્ગો કરી ગયા, જે આપણે કરે છે, તો તમે પણ સામેલ થાવ. તમારામાં ટેલેન્ટ છે અને એઝ અ લીડર અમે તરસ્યા છે તમારી આઈડિયાઝની, તમારી ઇન્વોલ્વમેન્ટની, તમારી ટેલેન્ટની. અને ખાસ કરીને આ ન્યૂ ટેકનોલોજીમાં યુથ લોકો જે જવાબો આપણને લઈ આવે છે, તો આપણે ખોજા કોમ છે, આપણા પાસે એક દેશ નથી, પણ આપણી એન્ટિટી, આપણા ઓર્ગેનાઇઝેશન છે, આપણા ઇમામવાળા છે.
તમે લોકો છેટેથી જોઈ અને ના ઉમ્મીદ ન થઈ જાઓ અને તમે લોકો સંતોષથી બહાર ન હાલ્યા જાઓ. મને ખબર છે કે આપણને ખપે બધું જલ્દી થઈ જાય, પણ તમે એકવાર બેસીને વિચાર કરો કે જ્યારે આપણે એક દેશમાં જાય છે યા એક ગામમાં જાય છે ને જ્યાં આપણી જમાત યા ઓર્ગેનાઇઝેશન નથી હોતી ત્યારે કેટલી આપણને કદર થાય છે, ત્યારે આપણે પોતે ગોતવા જાય છે. તો યુથ તમે આવો, તમે લોકો ભરોસો કરો, યકીન રાખો અને માનો કે આપણી ખોજા કોમ્યુનિટી છે, આપણી કોમ્યુનિટીમાં સારી પોટેન્શિયલ છે, પણ તમે લોકો આવી અને હું તો ના ઉમ્મીદ નથી થતો, કારણ કે જ્યારે હું જોઉં છું તો આપણા યુથ આપણા સાથે છે. જ્યારે હું જમાતોમાં જોઉં છું, જ્યારે હું જોતો હોય કે બધા યુથ બેઠા હોય છે, કેવી રીતના ઇન્ટરેસ્ટની સાથે મજલિસો સાંભળતા હોય છે, પ્રોગ્રામોમાં સામેલ થતા હોય છે, વેલબિંગ પ્રોગ્રામમાં, સ્પોર્ટમાં, ફેસ્ટિવલ જ્યારે સ્પોર્ટ હોય છે, કેવા એન્થુઝિયાસ્મની સાથે આ લોકો આવે છે. તો એઝ અ લીડર ઓફ આફ્રિકા ફેડરેશન હું બહુ યુથ ઉપર માનું છું, ભરોસો કરું છું અને મને યકીન છે કે આપણા ઓર્ગેનાઇઝેશનને આ લોકો બાકી તો નહીં રાખે, બાકી જ ફક્ત નહીં રાખે પણ તરક્કી ઉપર લઈ જાય છે અને ઓર તરક્કી ઉપર ઇન્શાલ્લાહ લઈ જશે. અને કેટલા એજ્યુકેટેડ આ જમાનામાં હું જોઉં છું આપણા યુથ, કે હું અલ્લાહ પાસે આ શુકર માનું છું કે આપણા યુથમાં હજી ભણવાની પૂરી એ લોકોમાં દગસ છે. તો અલ્લાહ એ લોકોને આબાદ સલામત રાખે અને આ લોકો આપણા કોમ્યુનિટીના એડ વેલ્યુ છે. થેન્ક યુ વેરી મચ અમીનભાઈ. હસન, તુમ બહુ ફાઇન રીતે તમે મેસેજ આપ્યા ને ઇન્શાઅલ્લાહ તાલા આ પ્રોગ્રામ ઇન્ટરવ્યૂઝનું અહીંયા સમાપ્ત થાય છે. તમારું ઓડિયન્સનું પણ તહેદિલથી શુક્રિયા અદા કરું છું કે જે હું શરૂઆતમાં ઇન્ટ્રોમાં હું એ જ કીધો કે જુદી જુદી ભાષાઓમાં આપણા ઇન્ટરવ્યુઅર્સ આવે છે ને પોતપોતાના વિચારો અને વિઝન્સ પેશ કરે છે. અલ્હમ્દુલિલ્લાહ એ બધા વિઝનોઝને અગર આપણે ભેગા કરવા જાય તો યકીનન એક સાગર બની જશે અને ઇન્શાઅલ્લાહ એનો જે છે ફાયદો આપણી ઓડિયન્સ મેળવશે. તો આજનું આ ઇન્ટરવ્યૂઝનું અને એ લોકોનું વિઝન્સનું આપણે પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે અને એ દુઆની સાથે કે જે પણ અહીંયા અત્યારે પાર્ટિસિપેટ કર્યા છે, પોતાનું ટાઈમ આપ્યા છે, ઇન્ક્લુડિંગ અલહાજ અમીનભાઈ નાસર, પરવરદિગાર તેઓને સલામત રાખે, શાદો આબાદ રાખે, તેઓને દુનિયા અને આખિરતમાં તરક્કી ઇનાયત કરે અને તેઓના જેટલા પણ મરહૂમીન છે તેઓને આલા ઇલ્લીયીનમાં શુમાર કરે. અને અંતમાં હું બધાય જેટલા પણ પાર્ટિસિપેટ થયા છે, ઇન્ટરવ્યુઅર લોકો આપ્યા છે, એ લોકોની જેટલા પણ મરહૂમીન છે, અંતમાં આપણે તેઓની ઈસાલે સવાબ માટે એક સૂરે ફાતિહા આપણે પઢી લે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અર્રહમાનિર રહીમ. માલિકી યૌમિદ્દીન. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. ઇહ્દિનાસ સિરાતલ اللهم صل على محمد وآل محمد إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد سبحان ربك رب العزة أما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين ربنا وتقبل منا إنك أنت السميع العليم. Awesome. Thank you.